જવાબદારી ખરેખર વધુમાં વધુ બહેનોએ લેવાની હોય. 5 રૂપિયા એટલે રકમ કાંઈ નથી. આપણે હળિયા પરિવાર કાંધા હતા વાળા એ લોકોએ ફાળો જ નથી કરવો પડે, કાંઈ નો. હવે પાછા એમ કહેવો કે ભાઈ હવે આપણે કરવું શું કે હા હજી પાછી ફાળાની વાત કરી રહ્યા છો. સમય આવશે ત્યારે થઈ જાય તેથી ફાળો ન કરવો પડે એવું કરવું છે તો ઘણું બધું મોટું કામ થઈ શકે. તમે જો હવે કહેતા હો તો અમે ડબ્બાઓની વ્યવસ્થા કરીએ, દરેક ઘેરે આપીએ અને 12 મહિને એક વખત સૌને ત્યાંથી ખાલી કરી જે નીકળે તે. એકવાર 100 રૂપિયા નીકળશે ને તોય આનંદ થાય. તો આ યોગ્ય છે? આ બાજુ ને થવા જાવ તો હાસું કામ એનું છે. આ બાજુ નહીં બોલતા, આ બાજુ બેનો નો અવાજ સાંભળો શાંતિથી. જો અરે વાહ 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 વાહ. આ તો આવું હોય ને તો ગમે તે કામો કરવા હોય ને તો હિંમત રહી. ભાઈ ઘટતા હોય ને અમે બેઠા જ છીએ, ચિંતા કરતા નહીં. આપણે જે કામ કરશું ને એ અટકવા નહીં દઈએ. પછી વાત રહી કે ભાઈ તો સગવડવાળા પાસે હું, તો સગવડવાળા પાસે આટલા બધા દાતાઓ દાન આપે છે. હમણાં અમે 3 જણા સ્કૂલ વાળા ભેગા થઈ ગયા હતા ને, ઈ વાત કરતા હતા કે અમારે કે આપણે દર વર્ષે આ કરવાનું. તો અમુક આ જે સ્ટુડિયા વાળા ભાઈ છે આ ઇનામ એટલે કે ઇનામની જે રકમો આપવામાં આવે છે ને એ ઓછામાં ઓછું આ વખતે ઇનામની રકમ અંદાજે હું માનું ત્યાં સુધી 35 થી 40 હજાર રૂપિયાની થશે. એનો ખર્ચ હવે 3 જણ વચ્ચે કાર્ડ છે એની અંદર. તો આ તો અઘરું પડે કે રોજ આપવું, પણ કે જે થાય તે આપવાના જ હોય, પ્રસંગ સારો થાય. આજે આપણે મનવા હતા આ વાડીનો ખર્ચ એના નામે છે. આ ટેજનો શણગાર એના પણ દાતા, મને નામ નથી યાદ, દાતા છે. એટલે આ દરેક વસ્તુના દાતા છે. પણ આપણે એક જ વસ્તુ ગણતરી કરીએ કે ભાઈ રજાને દી ખાલી નાસ્તો કરવા પછી જાય કે પાઉંભાજી ખાવા જાય, ચાલતું નથી. તો એક પરિવાર ગયો હોય ને તો એને હું માનું ત્યાં સુધી બધા એમ કહે છે કે 2000 નું બિલ આવતું હોય, પણ હું માનું 1000 તો આવે જ. તો એ 1000 રૂપિયા આપણે ઓલા કરી નાખતા હોય અને અહીંયા આપણે સારામાં સારું મેનુ હમણાં જમશું. બરાબર, મંદિરે જઈએ આપણે, જ્યાં કદાચ ભોજન લીધું હોય તો એ આપણને દેખાય જ નહીં કેવું છે, પ્રસાદના રૂપમાં લઈ લઈએ. તો અહીંયા પણ મોટું મન રાખીને છે બહુ સારું. કદાચ કોઈમાં મીઠા ઓછા વધુ પડતું હોય તો સલવી લેજો. એટલે મન મોટું રાખશો ને દાન આપવામાં કે જમવામાં તો કોઈ જગ્યાએ વાંધો નહીં આવે. એટલે અમે એની બોર્ડર સગવડવાળા જે છે એની એવી બોર્ડર બાંધીએ છીએ કે સગવડવાળાએ બધા સ્ટેજ ઉપર બેસવાનું, ઓછામાં ઓછું એ વર્ષે 5100 નું દાન આપવાનું. તો એ તો આપીએ કે ને સગવડવાળા એ વધારે નું કહે છે, પણ હું એમ કઉ છું સગવડ છે તમારે તો દર વર્ષે આપવું. અને દર વર્ષે ન આપીએ કે તો એક જ વખત 31000 રૂપિયા આપી દેવાના. દર વર્ષે સ્ટેજ ઉપર બેહવામાં પૂરી લાયકાત. બધાને એવું લાગશે કે આવું કેમ, પણ આ હું કરી શક્યો છું ને રૂપિયા 5 કરોડ નું ભંડોળ કરીને સમાજમાં સમૂહ લગ્ન ની અંદર અત્યારે દાનની સરવાણી એની હાથે આવે છે. ખાલી આ જ કર્યું છે. એમાં સિસ્ટમ બનાવી કે ભાઈ અહીંયાથી અહીંયા
25,000 દાતાને અહીંયા મૂક્યા, 51,000 ને પાછળ મૂક્યા. તો પાછળ વાળાને આગળ આવવું હોય ને એટલે 5 લાખ આપે. અહીંયા નીચેથી અહીંયા આવવું હોય ને તો 25 ના 51 કરે. એટલે આ વસ્તુ આપણને બધાને, પણ આપણે એમાં સહમત થઈ જ જાવ. પહેલા મોટા મનથી હા પાડશું અને આપણે કંઈક કરવું છે, અને પછી આપણે બધા સાથે છીએ, બહુ સારું થશે. ભાવના બધાની સારી છે ને એટલે સારું જ થશે. આવું કંઈક કરવા જઈ રહ્યા છીએ. કદાચ કોઈને ઘેરે ડબ્બો કે આવે તો કાંઈ પણ આ કોણ આપી ગયું છે કે, પણ ભાવથી એને સ્વીકારજો. અને બધા પરિવાર સાથે રહેવું છે અને લાંબો સમય સુધી સાથે રહેવું. આપણે ક્યારે હજી શીખી છીએ ને, શરૂઆત છે ને, એટલે આપણે બહારથી મહેમાન ને લાવતા, હજી આપણે પરિવાર પૂરતી સીમિત છીએ. બહારના મહેમાનો લાવીને ત્યારે આપણી શિસ્ત એ લોકોને. આજે હું તમને એમ કહું, સમૂહ લગ્નમાં હું હતો ને ત્યારે આપણો પ્રસંગ જોઈને પટેલ સમાજ જાય ને એ બીજે દિવસે ત્યાં મીટિંગ બોલાવતા પોતાની. આપણે હું કે આપણે આ એરોને કેવા ગણીએ કે બસ અત્યારે ક્યાં પહોંચ્યા, આપણી સાઈડ કાપી જાય છે. તો હું એમ કહું, આપણે નાનો પરિવાર હળી મળીને જો સારી મહેનત કરશું ને, મહેનત કરવા માટે અમે બેઠા છીએ, મગજ ચલાવવા માટે અમે બેઠા છીએ, ખાલી તમારો સાથ જોઈએ બધી રીતે, તન મન અને ધનથી, તો બધું સારી રીતે થશે. આપણે ખૂબ આગળ જવું છે. અને બધા નાના નાના પરિવારો કે મોટા પરિવારો, એને મોટા પરિવારોની આપણે સાઈડ કાપી જાવી એવી પ્રાર્થના કરી માતાજીને કે અમને સાથ સહકાર આપજો અને અમારા પરિવારને એક સારી લાગણી અને સાથે રહેવાની ભાવના આપજો. વિશેષ વધારે કાંઈ બધા મને લાગે છે આ કામ જમવા માટે તોડાઈ રહ્યા હોય, પણ એટલું બધું માણસ આપણે એક સાથે જાહું તો કોઈ પણ વ્યવસ્થા કામ નહીં કરે. એના માટે સમજી લ્યો કે ભાઈ અહીંથી બહેનોને જવાનું થાય તો પણ અડધા બહેનો પછી ત્યાં લાઈનમાં જ ઊભું રહેવાનું છે. એટલે થોડા શાંતિ, એમાં આ બાજુથી ન જાય, ન ઊભા થાય અને શાંતિથી વિચાર કરે કે ભાઈ બહુ સારું છું છે, બહુ સારું છું કેવું છું, એકાબીજા અરસપરસ વાતો કરે. મારી ભાવના છે આનાથી ઘણું સારું થશે. અત્યારે જે સારું છે ને એનાથી પણ ઘણું સારું થશે. જે આપણા સારા કામો આપણને તમે બધા જોઈ શકો છો. આ ખોટા બંગા ફૂંકતા હોય એવું નથી. એટલે વિનંતી કરું છું, ધીરે રહીને. હવે તો જમવાનું જશે ને, બરાબર? ખાલી હવે જાજુ બાકી નથી, પણ જ્યારે પણ અહીંયા એનાઉન્સ કરવામાં આવે કે ઊભા થવા માટે, તો ધીરેથી પાછળના લેડીઝોમાં થાય કે ભાઈઓમાં જેમાં કહેવામાં આવે શાંતિથી જાય. જો બહેનોનું કહે તો ભાઈઓ કોઈ ન હલે, અને ભાઈઓનું કહે તો બહેનો ન હલે. એ ખાસ ધ્યાનમાં રાખજો. એવી વ્યવસ્થા પણ પહેલા લગભગ આમ તો રોજ આદમી જમતા હોય પહેલા, એટલે આ વખતે સ્નેહ મિલનમાં અમે એવો સુધારો કરશું કે આ વખતે લેડીઝો પહેલા મોકલશું એવી એનાઉન્સ થાય. અને અહીંયા મને જે પ્રમાણે સાંભળ્યો અને બધાએ આમ ઉત્સાહ પૂરો પાડ્યો, હિંમત આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સ્ટેજ પર બિરાજમાન બધા જ મહાનુભાવો, આ ભીખાભાઈના પરિવાર, બરાબર, ખરેખર ગણતરી હતી. આ ફાર્મ અમે પરમ દિવસે જ રાખ્યું, તો આ કૃતિ માટે થઈને
પણ આવતી વખતે શક્ય હોય ત્યાં સુધી સ્ટેજ ઉપર જે બેસશે ને એના ધર્મપત્ની પણ સાથે બેસાડવાની અમારી કોશિશ હશે. અને સ્ટેજ ઉપર પણ હવે આપણે આવવા માટે હું એમ કહું છું, બધા સ્ટેજ ગમે એટલું કરવું પડશે તો આપણે કરશું. એટલે બધા કસીને તૈયાર થઈ જાઓ કે જે કરવું પડે તે આપણો પરિવાર કોઈનાથી પાછળ ન રહેવો જોઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જયરામ કાકા ખૂબ આગળ જાય એ એક જ ભાવના હોય, એમાં કોઈને કાંઈ કહેવાનું ઘણી વખત ખબર પણ છતાંય આમાં શાંતિ જ રાખતા હોઈએ. અમે તો બહુ મહેનત કરીએ છીએ કે આમ બોલા છે ને, સરસ્વતી માને પ્રાર્થના કરી, હે માં અમને વાણી સહન કરવાની શક્તિ આપજો અને અમારી વાણીમાં મીઠાશ ભરજો, એટલે અમે શાંતિથી વાતો કરી શકીએ. અને અમને કદાચ કોઈ ગાળ્યું દે કે આવા તેવા પણ કહે ને તો એ કઠણ વાણી સહન કરવાની શક્તિ આપજો કે જેથી કરીને અમારે કાંઈ બોલવું ન પડે. એટલે આવી સારી લાગણી પરિવાર સાથે ધરાવીએ છીએ. આટલું કહી વિરમું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નિલેશભાઈ જાદવભાઈ વાળા કુંડલિયાણા, આ વાળા પરિવારનું એક જ ઘર કુંડલિયાણામાં છે. અને જો એ જ્યારે છઠ્ઠા સ્નેહ મિલન નિમિત્તે આપણો પરિવાર ભેગો થયો છે, વાળા પરિવાર ભેગો થયો છે, ત્યારે જ્યારે પરિવાર ભેગો થાય, કોઈ નવી શરૂઆત કરીએ, કોઈ સારું કામ કરીએ તો આપણે આપણા કુલદેવી દેવતાઓને યાદ કરીએ. તો કે અડીખમ ઊભી ડુંગરે અને હમીરજો હોય હયાત, કે અડીખમ ઊભી ડુંગરે અને હમીરજો હોય હયાત, તો પછી પહેલું ડગલું ભરજે કરજે મને યાદ. આવા આપણા કુલદેવી દેવી દેવતાઓ શ્રી શિહોરીમાં હમીર દાદાને વંદન કરીએ અને આપમાં જેની ધજા પ્રચંડ છે એવા દ્વારકાધીશને પ્રણામ કરીએ કે યાદ કરે સૌ આપને ખૂબ કરી લ્યો ખ્યાલ, કે યાદ કરે સૌ આપને ખૂબ કરી લ્યો ખ્યાલ, અહીંયા વેલા આવજો તમે ગિરધારી ગોપાલ. એવા જગતના તાત દ્વારકાધીશની છત્રછાયા હેઠળ ભેગા થયેલા મોંઘેરા મહાનુભાવો, મારા ભાઈઓ બહેનો, વાલા મિત્રોને વાળા જયદીપના કોટી કોટી વંદન. આપણે અત્યારે નાની બેન દીકરીએ, પછી બાળક સ્વરૂપી દુર્ગામાં એવી છોકરીએ આજે આપણને દીકરી અને વુમન એમ્પાવરમેન્ટ વિશે બહુ સારી વાતો કરી છે. અને આપણા વડીલો એમણે પણ આપણને થોડી સારી વાતો કહી છે, થોડી ફટકાર મારી છે. વડીલોની ફટકાર ભલે માઠી લાગતી હોય છે પણ જીવનમાં આપણને ઘણું બધું શીખવીને જતી હોય છે. એવું આજે મારે બે શબ્દ કહેવા છે આપણા દ્રષ્ટિકોણ નજરને લઈને, કે સૂરજને લાગ્યું કે લાવ કરી ડોક્યું નાનેરી ધરતીને જોઉં, કે સૂરજને લાગ્યું કે લાવ કરી ડોક્યું નાનેરી ધરતીને જોઉં, ધરતીએ જાણ્યું કે આવડા મોટા સૂરજની સાથે રમવાનું છે જ ને કહો, કે ધરતીએ જાણ્યું કે આવડા મોટા સૂરજની સંગાતે રમવાનું છે જ ને કહો. પણ પવનની ઓથે સવારી કરતું એક ઝાકળશું બિંદુ એવું બોલે, કે પવનની ઓથે સવારી કરતું એક નાનકડું ઝાકળશું બિંદુ એવું બોલે, કે નાના અને મોટાનો ભેદ બધો ખોટો કઈ નજરોની રમતને ખોલે. આજે એક એવી જ વાત કરવી છે નજર દ્રષ્ટિકોણને લઈને. આપણે અત્યારે પરિવારની વાત કરી રહ્યા છીએ. પરિવાર આગળ વધે, પરિવારમાં કંઈ સારું થાય એના માટે તમારી નજર, તમારો દ્રષ્ટિકોણ એ બહુ જ મહત્વનો હોય છે. હકારાત્મક દ્રષ્ટિકોણ પરિવારને આગળ લઈ જાય છે, તો નકારાત્મક દ્રષ્ટિકોણ પરિવારની જે ઉત્તરોત્તર પ્રગતિ છે એને રૂંધતું હોય છે. આ દુનિયા ગોળ છે એ વિજ્ઞાન જાણે છે, પણ જિંદગીના સંદર્ભમાં જોવા જઈએ તો અનંત ખૂણાઓનો જૂથ છે. આપણે અત્યારે એક એક માનવી, એક એક માણસ અહીંયા બધા પાસે પોતપોતાનો એક ખૂણો છે, પોતપોતાનો એક દ્રષ્ટિકોણ છે, પોતપોતાનો એક વિચાર છે. હવે જિંદગી એક રમત છે આવું આપણે સાંભળતા હોઈએ. આપણે નાનપણમાં ઘણી બધી રમત રમ્યા હોઈએ, પણ રમતનું જો ઉદાહરણ લઈએ તો આપણે જિંદગીને એક ચલત ચલાણું ઓલે ઘેર ભાણું, બરોબર? એક નાની રમત હતી જ્યારે નાના છોકરાઓ રમતા હોય, પહેલા આપણે નાના હતા ત્યારે ત્રણ ખૂણા હોય એની આજુબાજુ છોકરાઓ, ચલત ચલાણું ઓલે ઘેર ભાણું.
આવી રીતે રમતા હોય અને જ્યારે પણ ચલત ચલાણું ઓલે ઘેર ભાણું બોલવાનું બંધ થાય એટલે તમારે તમારો એક ખૂણો પકડી લેવાનો હોય છે. એવી જ રીતે જિંદગીમાં પણ આપણે આવી રીતે ફરતા હોઈએ છીએ ને આપણો એક ખૂણો પકડી લેતા હોઈએ છીએ. જો સમય જતાં આપણને બીજાનો ખૂણો સારો લાગે, બીજાનું વસ્તુ સારું લાગે, બીજાનું કામ સારું લાગે, પણ જ્યારે આપણી પાસે કોઈ સારો ખૂણો નથી હોતો, સારો વિચાર નથી હોતો, સકારાત્મક ખૂણો નથી હોતો, ત્યારે આપણે દાવ ભરવો પડે. અને આ દાવ કેટલો લાંબો ચાલે એ તો પછી જિંદગી જ જાણે. હવે આપણે જો રમતના સંદર્ભમાં જ લેતા હોઈએ તો નારગોલ, સતોડિયું જેને આપણે કહીએ એ કંઈ ખોટી રમત નથી, જેમાં આપણે દડારૂપી ઘાને ચૂકવવાનો હોય છે અને પેલી માર્બલની જે 7 માર્બલની ઇમારત છે એ ઊભી કરવાની હોય છે. એવી જ રીતે જિંદગીમાં જે હતાશાઓ, જે નિરાશાઓ, જે મુશ્કેલીઓ આવે એને જે દડાના ઘા છે એની જેમ ચૂકવી દેવાની, સફળતા રૂપી જે 7 માર્બલની ઇમારત છે એ આપણે ઊભી કરવાની હોય છે. બસ આ જ દ્રષ્ટિકોણથી જો આપણે આગળ વધીએ તો આપણે પરિવારમાં ઘણા આગળ વધી શકીએ. છતાં પણ એક જે કવિતા હું પાછી દોહરાવવા માંગુ છું કે આગળ વધવું છે એ જ વાતથી બધી તકલીફો કાપી છે, કે આગળ વધવું છે એ જ વાતથી બધી તકલીફો કાપી છે, જે પણ એરર આવી છે વાંચી નથી, ખાલી ઓકે આપી છે. કે કુદરતની જે વાત હતી એને થવા દીધી છે, અફવાઓને હવા નહીં દવા દીધી છે. થયું એવું ઘણું જે હાથમાં નહોતું, કહેવાયું એવું ઘણું જે વાતમાં નહોતું, ભૂલ થઈ તો ક્ષમા માંગી છે, બીજાની ભૂલ પર ફરમાવી માફી છે, જેટલી પણ એરર આવી છે વાંચી નથી, ખાલી ઓકે આપી છે. કે ચાલતા ગયા, આગળ વધતા ગયા, જુસ્સો ઓછો ન થયો ભલે પડતા ગયા, અઘોર અંધારને કાપવા એક તણકો કાપી છે, તમે તો દીવાને મેં તો દિલને આગ ચાપી છે, જેટલી પણ એરર આવી છે વાંચી તો આમ પણ નથી, ખાલી ઓકે આપી છે. અસ્તુ જય હિન્દ જય ભારત. આપ સૌ સુખી રહો, આપ સૌ આગળ વધતા રહો. તાળીઓના ગડગડાટથી વધાવીશું બધા બાળકોને. માતાઓ, બહેનો, દીકરીઓ અને ભાઈઓ, વડીલો અને મારા મિત્રો, વાળા પરિવાર આયોજિત જે સ્નેહ મિલન કાર્યક્રમ થાય છે એ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે, પણ હવે એ મુશ્કેલીઓનો સામનો કરવો એટલે એ યુવાનોનું કર્તવ્ય. કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવાની વાત આવે એટલે એનું આયોજન લગભગ 2-3 મહિના અગાઉ શરૂઆત કરવામાં આવે. લગ્નનો પ્રસંગ હોય તો આપણે 2-3 મહિના અગાઉ એની તૈયારી કરીએ. ત્યારે આપણો પ્રસંગ જ્યારે લગ્નની તારીખ આવી જાય અને દીકરો 4 ફેરા કે દીકરી 4 ફેરા ફરી જાય અને ત્યાર પછી એ સાસરીએ જાય કે સાસરીએથી આપણે પુત્ર વધુને ઘરે લઈ આવીએ, પછી પાછું વાણા વળવા જવાનો સમય હોય અને પછી બધો હિસાબ કિતાબ પતાવીને પછી ઘર ધણી હોય ને એને શાંતિ થાય કે હાશ હવે કાર્ય પૂરું થયું. એવી જ રીતે વાળા પરિવાર યુવા સંગઠન 2-3 મહિના અગાઉ આ બધી શરૂઆત તૈયારી સ્નેહ મિલનની કરવા મળે ને એટલે એની અંદર ઘણી બધા પ્રશ્નો ઊભા થાય. એમાંનો એક પ્રશ્ન હું તમને એવો કહું કે પહેલી વાત એ કે સ્નેહ મિલનની અંદર આપણે આખું આયોજન કેવી રીતે કરશું? પ્રાર્થના કરશું, સ્વાગત ગીત કરશું, વડીલો જે કંઈ છે એ વડીલોની થોડી જાજી પ્રાસંગિક ઉદ્બોધન વાક્યો જે કંઈ કહેવાના હોય એ કહેશે, સાંસ્કૃતિક કૃતિઓની સરવાણી જે આવે છે એને કેવી રીતે હેન્ડલ કરશું, આ ઘણા બધા પ્રશ્નો હોય
તો એની અંદર પહેલો મારો એક વાળા પરિવારના કમિટી મેમ્બર તરીકેનો પહેલો પ્રશ્ન એ છે કે અહીંયા સાંસ્કૃતિક કૃતિઓ નિહાળવી તો બધાયને ગમે છે, વડીલો સાંસ્કૃતિક કૃતિ નિહાળવી બધાયને ગમે છે, પરંતુ એ સાંસ્કૃતિક કૃતિની અંદર કોઈ વાળા પરિવારની દીકરીને મૂકવા માટે કે લેવા માટે આવી શકતું નથી. એટલે દર વર્ષે હું જે 2, 5, 10 બહેનોને ભેગા કરી અને એને હું તૈયારી કરાવું, એની પાછળ થોડો દાદો સમય અમે યુવા કમિટી જે છીએ એ આપીએ, વડીલો પાસે વિચારોની આપ-લે કરીએ, વડીલોને આપણે કહીએ કે આ રીતના પ્રશ્ન ઊભા થાય છે, એનું સોલ્યુશન રૂપે શું. એટલે વડીલો અમને સલાહ પણ આપે કે આવું આવું કરો તો આવું આવું થઈ શકે. એટલે છેલ્લા 5 વર્ષથી અમુક પ્રશ્નોનું સોલ્યુશન શોધતા હતા. કેમ કે અમે તો શું છે, બાળકો કહેવાય, નાના છોકરા કહેવાય, એટલે અમારું ઘડીકમાં માન્ય કોઈ ન કરે. અમે એમ કહીએ ને કે ભાઈ દાન આપો, આપણા પરિવારને આપણે આગળ લઈ જાવો છે, આપણા પરિવારની અંદર મોટા મોટા કામ કરવા છે, તો અમને એમ કે ભાઈ તમે શું કરશો. જેમ જેરા માતાએ કે ડીએ માતાએ જે વાત કરી કે ભાઈ અમે જ્યારે મઢની શરૂઆત કરી હતી તો ત્યારે અમે ઘરે ઘરે ગયા, અને ઘરે ઘરે ગયા તો ત્યારે બધા પાસેથી કાંઈ નહીં તો ફૂલની પાખડી, 1 રૂપિયો તો 1 રૂપિયો, માતાજીનો મઢ બનાવો છે. તો ઘણા બધા વડીલો એવું કીધું છે, ભાઈ તારથી કાંઈ ન થાય, તું સાનો મનો બે. એવી રીતે અમે સ્નેહ મિલનની જે શરૂઆત કરી ને ત્યારે એવા પ્રશ્નો અમે પણ ફેસ કર્યા, અને એ પ્રશ્નોનું સોલ્યુશન કરતા કરતા 5-6 વર્ષ કાઢ્યા. પણ અમુક પ્રશ્નો હજી એવા યથાવત ઉભા રહ્યા કે જે પ્રશ્નોનું નિરાકરણ અમારી યુવા કમિટીથી આવતું નહોતું. એટલે અમે વડીલોને એવું કીધું કે ભાઈ અમારથી આ અમુક પ્રશ્નોનું સોલ્યુશન નથી આવતું, તો વડીલો અમને સાથ સહકાર આપે અને અમારી કમિટીની અંદર બરાબર વડીલોનો સાથ સહકાર ભળે ને તો અમારી યુવા કમિટી મજબૂત તો છે જ તે, પણ એની કરતા વધારે મજબૂત થઈ જાય. એટલે વડીલોએ અમને એક હૂંફ આપી કે બાળકો તમે કામ કરો છો ને યથાર્થ કામ કરતા રહો. આજ તમારા કામની કદર નહીં થાય, કાલ નહીં થાય, 1 વર્ષ નહીં થાય, 2 વર્ષ નહીં થાય, 5 વર્ષ નહીં થાય, 10 વર્ષ નહીં થાય, પણ જ્યારે તમે મોટું કાર્ય કરશો ને ત્યારે એમ કહે કે નહીં ભાઈ તમે જે કાર્ય કર્યું છે ને એ યથાર્થ મહેનતને કારણે થયું છે. એટલે આવી વડીલોની હોફ અમને મળતી રહી એ માટે અમે આ વર્ષે એવું નક્કી કર્યું કે ભાઈ વડીલો અમને સલાહ અને સૂચનો હર હંમેશા આપતા રહે ને અમારી સાથે રહે. એટલે કીધું કે ભાઈ તમે આ છોકરાઓને કંઈક થોડોક સાથ સહકાર આપો. એટલે જેના માટે અમને આ છેલ્લા 1 અઠવાડિયાની અંદર ઘણું બધું શીખવ્યું. જે એ આહિર સમાજનું નેતૃત્વ કરી ચૂક્યા છે, તો પરિવારનું કામ જો એવડા મોટા સમાજનું કામ જો એટલી બધી સરળતાથી કરી શકતા હોય બરાબર, તો આ તો આપણા નાના એવા પરિવારની ઘરની વાત છે, તો કેમ નો એ પરિવારના કામ કરીએ કે ને એમાં સાથ સહકાર ન આપીએ. એટલે આવી હૂંફની લાગણી સાથે અમને જોશ અને જુસ્સો ભર્યો. એ બદલ હું મંચસ્થ મહેમાનો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમે આ 1 અઠવાડિયામાં બેઠા હતા એટલે અમે વાત કરી કે દાદા આપણે એક એવું પ્લાનિંગ કરીએ કે જેની અંદર પરિવાર દાન પણ આપી દે ને એને ખીચાને ખબર ન પડે, એવો એક આઈડિયા અમારી પાસે છે, અમે તમને વ્યક્ત કરી શકીએ ખરા? તો એ કીધું હા કરો તમે તારે. એટલે અમે કીધું કે આપણે એક બાળક ને એવો તૈયાર કરીએ કે ભાઈ મારા મમ્મી મને 1 રૂપિયો વાપરવા આપે ને
કે 10 રૂપિયા, અત્યારે 1 રૂપિયાનું કોઈ વેલ્યુએશન જ નથી ને, 1 રૂપિયાની કોઈ વેલ્યુએશન નહીં. છોકરાને રૂપિયા આપો ઘા કરી દે, 1 રૂપિયા પણ ઘા કરી દે. બોલો, એને 10 રૂપિયાની નોટ આપો ને તો જ માને, નકર માને નહીં. હવે જો છોકરાને 10 રૂપિયાની નોટ આપે ને, આવું તમે જો ઘેરે ખરેખર જો તમે વિચાર કર્યો હોય ને, બરોબર, તો ઘેરે એક બાળકની પાછળ તમે રોજના 25-30 રૂપિયાનો ભાગ ખવડાવી દો. નહીં, એવો ભાગ ખવડાવી દો કે જેની અંદર માત્ર અવાજ ભરેલી આવે, ભાગ કઈ ન આવે, અવાજ ભરેલી આવે. 10 રૂપિયાનું પડીકું લઈ ગયો, 10 રૂપિયાનું પડીકું લઈ ગયો તમે એને, તો એની અંદર માત્ર 55 ગ્રામ આવે. ને આપણે હોશે હોશે કે મારા છોકરાને વેફર ખાવી છે, મારો દીકરો આ ખાવે. એટલે આ ભાઈ પરિવારે ભાઈ છોકરાને જો 10 રૂપિયા વાપરવા આપી શકતા હોય તો અમે વાત કરી કે ભાઈ વડીલો આપણે 10 રૂપિયા આપણે એવો વિચાર કરીએ ભાઈ ઘરમાં 2 કે 5 બાળકો હોય તો લગભગ 100 રૂપિયા આજુબાજુનો તો લગભગ જે કંપની આપણી ઘરે કાંઈ નાખવા નથી આવતી, બરાબર, એને આપણે રોજની 100 ની કમાણી કરાવીએ તો આ તો પરિવાર છે ને પરિવાર કંઈક કામ કરશે ને તો એ આપણી પેઢીઓ દર પેઢીઓ રહેવાનું છે. માતાજીનો મઢ બનાવ્યો 25 વર્ષ પહેલા, પણ હજી મઢમાં જાવ ને એટલે એમ જ લાગે હજી કાલે જ બનાવ્યો. લાગે કે નથી લાગતું? બસ નથી વીતા, હજી કાલે જ બનાવ્યો. જોત જોતામાં અમને વડીલો સાથે અમે બેસતા ને ત્યારે વડીલો અમને એવું કહેતા કે અમે તો એક 10 બાય 10 નો ખાલી મઢ બનાવવાની વાત કરી હતી, ઓરડો બનાવવાની, મઢે ની ઓરડો બનાવવાની વાત કરી હતી, ઓરડો, બરાબર. ને જોત જોતામાં એવડો મોટો વિશાળ મઢ થઈ ગયો. હારા દેવી દેવતાઓના મંદિરે દર્શન કરવા જાવ ને, બરાબર, 5, 25, 50 હજાર રૂપિયા બગાડીને, એની કરતા વરમાં એકવાર ખાલી શિહોરી માના આપણા મઢે જઈને એકવાર પગે લાગ્યા હોય ને તો આપણે ઠેઠ કેદારનાથ સુધી જાત્રા કરી હોય ને એવડું ફળ મળી જાય. એવું આપણા વડીલોએ કરી દીધું છે. તો ભાઈ અમે એક નાનકડો એવો વિચાર વડીલો સમક્ષ રજૂ કર્યો. એટલે એ અમને કીધું કે દીકરાઓ, જો તમે કહેવા જાઓ ને કે 1-1 રૂપિયો ઘર દીઠ આપો, બરાબર, એક બાળક 1 રૂપિયો આપે, એક બાળક 1 રૂપિયો આપે, પરિવારના 10 સભ્યો તો 10 રૂપિયા રોજના પેટીમાં નાખે, તો વર્ષના અંતે જ્યારે સ્નેહ મિલન આપણું થાય ને ત્યારે પેટી ખોલવામાં આવે તો ત્યારે એની અંદરથી અઢળક પૈસા નીકળે. હવે તમને એમ થાય કે હારું આ પેટી આપશે, ઘેરે મૂકી દેશે, કમિટી સભ્ય મૂકવા આવશે ટૂંક જ સમયમાં, બહુ તો 15-20 દિવસમાં. આપણે જાજો વેલેન્ટાઇન પહેલા, વેલેન્ટાઇન આમાં ઘણા બધા મનાવતા હોય, બરાબર, ગુલાબનું ફૂલ 50 રૂપિયા નાખો ને કહેતા પેટીમાં 50 નાખજો, બરાબર. આપણે આપણા ઘરના રાજી કરવા 50 નું ગુલાબ નથી ને, એની કરતા માતાજીને રાજી કરવા માટે એમાં 100 રૂપિયા નાખજો. ને અમારી માતાઓ બહેનો બેઠી છે ને એને હું કહું છું, બરાબર, આપણે 100 રૂપિયાની કેડબરીની અપેક્ષા રાખતા હોય ને તો એની કરતા ડેરી મિલ્ક નહીં લાવતા, આમાં 100 રૂપિયા નાખી દો. તો આ લગભગ દાન પેટે આપણે જે દર વખતે લખાવીએ છીએ 500, 1000, 2000, 5000, 10,000, 50,000 ને ભાઈ કનુભાઈ કુંડળિયારા ગામની અંદર માત્ર ને માત્ર એક ઘર પ્રથમ સ્નેહ મિલનના ઇનામ વિતરણના દાતા, એટલે ત્યારે એનું 35,000 નું બિલ બન્યું હતું ને 5 વર્ષ પછી પાછા 51,000 રૂપિયા લખાવ્યા. ને આમાં મારી જેવાનું અમુક બેઠા છે, પેટે નહીં હલતું, પેટમાં પાણી નહીં હલતું. એટલે ના તો માણા નહીં, અમે બેઠા હતા વડીલો, એટલે જયારે માતાને કીધું ને કે ભાઈ તમારે અમે સલાહ સૂચન કરવાનું છે, ત્યારે મને એની એક વાત બહુ ગમી, બહુ ગમી. જયારે માતાની એક વાત મને ગમી. એ વાત કઈ દાદા હું તમને કહું, એ વાત કઈ ગમી. જયારે માતા કીધું એ કે અમારી વાડી હતી ને, વાડી, બરાબર, ને આજુબાજુ અમને બધા હળી કરવા વાળા બહુ હતા. એટલે મેં મારા ભાઈઓને કીધું તમે એને છે ને ખવડાવવાનું શરૂ કરો, ખવડાવવાનું 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ ખવડાવવા કરો.
એને ભાઈઓ કે એલા ભાઈ તું ગાંડો થઈ ગયો ભાઈ, આ ખર્ચો થાય. એ કે ના 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 તમે ખવડાવો કરો, બરાબર. આજે કે અમારે એટલી પરમ શાંતિ છે ને, વાડિયામાં મહિનો દી નો હોય ને તો એ આખું ગામ અમારી વાડીનું ધ્યાન રાખે, એની વાડી મૂકીને અમારી વાડીનું ધ્યાન રાખે. એટલે એનો મતલબ એવો છે કે પરિવારમાં અમુક મારી જેવા હોય, મારી જેવા હું મારું કહું છું, બરાબર. હું ધર્મેશ વાળા, હું મારું કહું છું, હું તમારું કોઈનું નથી કહેતો ભાઈ. હું મારું કહું છું કે મારી જેવા હોય ને, જમીન જાય અહીંથી હમણાં મઠો ને આ પૂરી ભજીયા ને બધું છે ને, બરાબર, ધબ દબાવીને પેટ એ મોટું ડોલકા જેવડું કરીને, બરાબર, આડું પડખું નહીં થાય ને એટલું ખાય ને ઘેર જઈને હુઈ જાય, 1 રૂપિયો લખાવી નહીં. આવા હોય અમુક મારી જેવા હોય, બરાબર. જો આ થોડી જાય શરમ ભાઈ, મને તો શરમ નથી આવતી. અમુક મારી જેવા હોય એને શરમ ન લાગતી હોય તો આપણે તો હું સને કાંઈ નહીં, રને કાંઈ નહીં, પછી મને હું કાંઈ વાંધો નહીં લખાવતા, બરાબર. પછી પરિવારના મોટા મઢ થાય, મોટી જગ્યા થાય તો કે પરિવાર પાસે તો 80-90 લાખ પેલા કરે તેને. એલા ભાઈ, ટીપે સરોવર ભરાય. રેડી? આ તમારી હાટું કોઈ હાટું નથી થતું. અગર ધાબળા એને તો ઠરીને મરી જાય. એટલે પરિવાર આપણા ધાબળા સમાન છે. અમે એને ઓઢી લીધો છે. રેડી? એટલે અમને હૂફ મળતી રહી છે ને અમે કાર્ય કરતા રહેવું. તો આ સાથે મારી વાણીને વિરામ આપતા જય શિહોરીમાં, જય બલાડમાં, જય હમીદ દાદા, જય ગણપતિ દાદા, જય ભારત, જય હિન્દ. અને કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જતા અમને ઘણો આનંદ થાય છે, ઘણો ઉત્સાહ છે કે અમારા વડીલો, અમારા ભાઈઓ, માતાઓ, બહેનો કે જે અમારા આમંત્રણને માન આપી અને તમે જે આ કાર્યક્રમમાં આવ્યા છો, અમે સદાય એમના ઋણી માટેનું આપણા વાળા પરિવારનું ખૂબ સરસ કાર્ય કરી અને ખૂબ આગળ વધીને ખૂબ એકબીજાને મદદરૂપ થઈએ તેવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અને અહીંયા આપણે આ કાર્યક્રમને અંતે લાવીએ છીએ. જય શિહોરીમાં, બલાડમાં, જય અમીરતા બાપા અને જય ઈશ્વરીય ગણપતિ બાપા.